નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ વિદ્યાગુણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ફટોફટ મને હાય હેલો લખી આપો જી. હાય હેલો લખી આપો જી. હાય હેલો લખી આપો જી. જી જી ઓકે, વ્યવસ્થિત અવાજ આવતો હશે મારો? રાઈટ, ઓકે, ચાલો. તો બુધવારે જે આપણે અટક્યા હતા ત્યાંથી જ આપણે શરૂઆત કરવાની છે. બુધવારે જે આપણે અટક્યા હતા ત્યાંથી જ શરૂઆત કરીએ. તો અહીંયા હતું અને મેં તમને કીધું હતું હું તમને પછી વ્યવસ્થિત શાંતિથી સમજાવીશ. ખાતાના પ્રકાર છે બે ભાઈઓ. ખાતાના કેટલા પ્રકાર છે? બે પ્રકાર. રેડી? ખાતાના બે પ્રકાર છે, વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતું. ખાતાના પ્રકાર વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતું. રેડી? બિન વ્યક્તિ ખાતામાં પાછા બે પ્રકાર અને વ્યક્તિ ખાતાનો એક જ પ્રકાર. રાઈટ? ઉધાર જમાના નિયમ અને ખાતાના પ્રકાર. જો વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય, ધ્યાનથી સાંભળજો. વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય? તો કે જીવંત વ્યક્તિનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય. રમેશભાઈ, સુરેશભાઈ, પવનભાઈ, પરમારભાઈ, ઈશિતાબેન, જે હોય એ. ઓકે. બીજું, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ અથવા તો સંસ્થા, એનો સમાવેશ શેમાં થાય? વ્યક્તિ ખાતામાં થાય. શેમાં થાય? વ્યક્તિ ખાતામાં. ફોર એક્ઝામ્પલ, વરાછા કોઓપરેટિવ બેંક, અમદાવાદ મર્કન્ટાઇલ બેંક, રમેશભાઈ સ્ટેશનરી, સુરેશભાઈ પતંગ ભંડાર. માની લો કે બધી જ સંસ્થાઓ, બધી જ દુકાનો, બધી જ બેંકો, બધી જ ઓનલાઈન સંસ્થાઓ, બધું જ શેમાં આવશે? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં આવશે. બધી જ સંસ્થાઓ, બધી જ ક્યાં આવશે? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં. મૂડી ઉપાડ, દેવાદાર, લેણદાર, દેવું અને લેણું, આ બધી જ. યસ, વિદ્યાકુળ પણ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં આવે. વિદ્યાકુળ પણ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં આવશે. એટલે કે એટલું છે, બધું જ વ્યક્તિ ખાતામાં આવશે. રાઈટ? માલ મિલકત ખાતામાં કોણ આવશે? માલ મિલકત ખાતામાં તો કે માલ જે પણ વેચવા માટે ખરીદેલ હોય એને માલ કહેવાય. વાપરવા માટે ખરીદેલ હોય એને મિલકત કહેશું. રોકાણ, રોકાણ એટલે એક પ્રકારની મિલકત થાય. રોકાણ એટલે એક પ્રકારની શું કહેવાય? મિલકત. એનો પણ સમાવેશ શેમાં થાય છે? માલ મિલકત ખાતામાં. ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, આ બધાનો સમાવેશ શેમાં થાય? માલ મિલકત ખાતામાં. આ કોષ્ટક તમારે ફરજિયાત યાદ રાખવાનું છે, રાખવાનું છે, રાખવાનું છે. જ્યારે પણ દાખલા ચાલે, ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલા સુધી આ કોષ્ટક અને ઉધાર જમાના નિયમ ફરજિયાત રાખવાનું છે. ખરીદ પરત, ભલું કરે ભગવાન તારું. ખરીદી કરી હોય ને એમાં ડિફેક્ટેડ પીસ હોય ને એ પાછા મોકલવી એટલે ખરીદ પરત કહેવાય. રેડી? ખર્ચ, ઉપજ ખર્ચ તો કે ખર્ચ કે નુકસાન, આવક કે ઉપજ. ખર્ચ કે નુકસાન, આવક કે ઉપજ. અહીંયા હું લખું છું વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા, લાભ આપનાર ખાતે જમા. રેડી? ચાલો, અહીંયા લખું છું માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતામાં આવે તો ઉધાર, જાય તો જમા. રેડી? આ કોષ્ટક તમારે ફરજિયાત એક અલગથી પેજમાં લખી નાખવાનું છે, લખી નાખવાનું છે, લખી નાખવાનું છે. આ કોષ્ટક ફરજિયાત એક પેજમાં લખી અને તમારે જ્યારે પણ હું દાખલા ચલાવું ને ત્યારે તમારી પાસે કાગળ હોવું જોઈએ.
હજુ કાગળમાં હું ઘણું બધું લખાવીશ, એ ફરજિયાત હોવું જોઈએ. ઓકે, ચાલો એના પછી આગળ ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ: ખર્ચ કે નુકસાન ઉધાર, આવક કે ઉપજ જમા. આ એટલું તમારે ગોખી જ નાખવાનું છે, એટલે પાકું કરી નાખવાનું છે, પાકું કરી જ નાખવાનું છે. રેડી? આ એટલું તો કરવાનું જ છે. બીજું હું લખીશ અલગ અલગ થોડા ઘણા કોઈ પોઈન્ટ, કે ખરીદી છે, ખરીદી એ ખરીદી હંમેશા ઉધાર થશે, તો એની સામે વેચાણ છે, વેચાણ હંમેશા જમા થશે. રેડી? એવી જ રીતના મૂડી છે, તો મૂડી હંમેશા ઉધાર થાય. સોરી, ઉપાડ છે, તો ઉપાડ હંમેશા ઉધાર થાય. મૂડી છે, તો મૂડી હંમેશા જમા થાય. કોષ્ટક ફરજિયાત તમારે કોઈ પણ બુકની અંદર કાગળ બનાવવાનું છે, એટલે બનાવવાનું છે. કોઈ પણ ને બનાવવાનું છે, ફરજિયાત છે આ કાગળ બનાવવું. આટલું કાગળ ફરજિયાત બનેલું હોવું જોઈએ અને જોઈએ જ, તો જ તમને એકાઉન્ટ આવડશે, નહીતર એકાઉન્ટ આવડશે નહીં. હજી એક વખત કહું છું, જો ભણવું હોય તો બનાવજો, ખાલી આમના પૈસા દેવા પૂરતા દીધા હોય તો મને જ પૈસા મળી ગયા છે. રેડી? ઓકે, ચાલો. આ જ નિયમ ઉપર આપણે હવે થોડાક પરીક્ષામાં પૂછાતા હોય એવા દાખલા. પરીક્ષામાં પૂછાય કે નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક જણાવો. બેંકમાં પ્લસ તો ઉધાર, હા એ તો આવે તો ઉધાર, જાય તો જમા. બેંક છે ને, બેંક, ઈ જો આમ આવી જાય છે. નથી લખ્યું? લખી દો. રોકડ અને બેંક. રેડી? લખી દીધું છે. બેંક એટલે કે ચેક. બનીને હા દિવાલ પર તો પણ ચાલે. ઓકે, બનાવીને દિવાલ ઉપર ચોંટાડી દો તો પણ ચાલે. ઓકે, ચાલો. અહીંયા રોકડ અને બેંક એક ધ્યાન રાખજો, એ માલ મિલકતમાં આવે. રોકડ અને બેંક પરીક્ષામાં પૂછાતા હોય એવા આઈએમપી હું અમુક દાખલા લઈને આવ્યો છું. પરીક્ષામાં એવું પૂછાય, 1 નો અડધો માર્ક 2 ગુણમાં પૂછાય. કેટલા ગુણમાં? 2 ગુણમાં. નીચેના વ્યવહારો આર્થિક વ્યવહારો છે કે બિન આર્થિક વ્યવહારો છે, જણાવો. રેડી? તો આર્થિક કોને કહેવાય? તો કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય એને આર્થિક કહેવાય, અને જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી એને બિન આર્થિક કહેવાય. રાઈટ? અહીંયા હું લખીશ આર્થિક કોને કહેવાય? આર્થિક તો કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય, એટલે કે નાણાંમાં આપણે જોઈ શકીએ, એ આર્થિક. બિન આર્થિક કોને કહેવાય? બિન આર્થિક તો કે સાહેબ જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી એને કહેવાય બિન આર્થિક. ઓકે, વોઇસ ક્લિયર આવે છે મારો? વોઇસ ક્લિયર? ઓકે, ચાલો, ઓલ સેટ. ચાલો, થોડું ચોમાસાની સિઝન છે તો થોડું આવું તકલીફ રહેશે. ઓકે, ચાલો આગળ વધીએ. કયો વ્યવહાર આર્થિક?
આર્થિક આર્થિક જે વ્યવહારનું નાણામાં મૂલ્ય માપી શકાતું હોય તેવા વ્યવહારને આર્થિક કહેવાય. બિન આર્થિક જે વ્યવહારનું નાણામાં મૂલ્ય માપી શકાતું નથી તેને કહેવાય બિન આર્થિક વ્યવહાર. તો અહીંયા આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારની આપણને સરસ મજાની વ્યાખ્યા આપેલી છે કે આર્થિક વ્યવહાર આપણે કોને કહેશું અને બિન આર્થિક વ્યવહાર કોને કહેશું. ચાલો અહીંયા આપણને કીધું 10,000 ની ખરીદી કરી, 10,000 ની ખરીદી કરી, આર્થિક વ્યવહાર કે બિન આર્થિક? તો કે સાહેબ આર્થિક વ્યવહાર. કયો વ્યવહાર થઈ ગયો? આર્થિક વ્યવહાર. ત્યાર પછી 12,000 ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી, આર્થિક કે બિન આર્થિક? રૂપિયા 12,000 ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી, તો આ વ્યવહાર થઈ ગયો આર્થિક વ્યવહાર. કેવો વ્યવહાર થઈ ગયો? આર્થિક વ્યવહાર. શું કામ આર્થિક વ્યવહાર? ભાઈ એનું નાણાકીય મૂલ્ય છે. તું વિચાર કર, શું છે? નાણાકીય મૂલ્ય છે 12,000. રેડી? રૂપિયા 20,000 ની મિલકત વેચી, કયો વ્યવહાર થઈ ગયો? તો કે આર્થિક વ્યવહાર. રૂપિયા 20,000 ની મિલકત વેચાણ કરી, 22,000 ની મિલકત મીરાને શાખ પર વેચી, કયો વ્યવહાર થઈ ગયો? તો કે આર્થિક વ્યવહાર. તમારે બિન આર્થિકમાં યાદ શું રાખવાનું છે? દાખલા તરીકે મીટિંગનું આયોજન, મીટિંગનું આયોજન, પછી હતું ઓર્ડર આપ્યો, ઓર્ડર મળ્યો. આવા શબ્દ હોય ને એને જ બિન આર્થિક કહેવાય. બાકી બિન આર્થિક વ્યવહારો કહેવાતા નથી. બાકીના બધા જ આર્થિક વ્યવહારો. રેડી? ઓકે, ચાલો. એના પછી પરીક્ષામાં પૂછાઈ શકે 2 ગુણમાં. પરીક્ષામાં 2 ગુણમાં પૂછાઈ શકે નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર જણાવો. નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર જણાવો. રેડી? જેમાં એકડા ના લખ્યા હોય એ, અચ્છા જો આવું લખેલું હોય, મીટિંગ નું આયોજન કર્યું, ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો, એ બધા બિન આર્થિક. બાકીના બધા આર્થિક. ઓકે, ઇન્ટરનેશનલ ડ્રગ ડે છે, હા લઈ લેશું, આપણે બધા ડ્રગ લેશું, વાંધો નહીં. મીટિંગમાં જો કોઈ કાંઈ ખર્ચ કરીએ, મીટિંગનું આયોજન ખાલી, મીટિંગ લીધી નથી, ખાલી શું છે? આયોજન. વિચાર્યું, વિચાર કર્યો, કરી નાખ્યું નથી. ઓકે, ઉધાર છે કે રોકડ? રૂપિયા 5,000 પગારના ચૂકવ્યા, આ વ્યવહાર કેવો થઈ ગયો? તો કે રોકડ શબ્દ, છેલ્લો શબ્દ. ચૂકવ્યા, મળ્યા, આપ્યા, લીધા, દીધા, રોકડ વ્યવહાર. રેડી? ગઈકાલે જોયું હતું, ગયા બુધવારે જોયું હતું. લીધા, દીધા, ચૂકવ્યા, મળ્યા, આપ્યા, આ બધા જ કેવા વ્યવહાર? રોકડ વ્યવહાર. ચાલો, રૂપિયા 8,000 વીમા પ્રીમિયમના ભર્યા, રોકડ વ્યવહાર. કયો વ્યવહાર? રોકડ વ્યવહાર. ભર્યા. 20,000 નો માલ નમૂના તરીકે મફત મળ્યો. ભાઈ રોકડની કોઈ લેવડ દેવડ થતી નથી, મફત નમૂના તરીકે મળેલો છે. ભાઈ મફત મળ્યો, રૂપિયા ચૂકવવાના નથી. એટલે વ્યવહાર કેવો થઈ ગયો? તો કે સાહેબ બિન આર્થિક. ઉધાર થાય નહીં. કેવો વ્યવહાર થઈ ગયો? બિન આર્થિક. ભાઈ મફત 200 રૂપિયાનો માલ નમૂના તરીકે મળ્યો, હું તમને 200 રૂપિયાનો માલ આપું, રેડી? તો તમારે પૈસા દેવા પડ્યા? પૈસા દેવા પડ્યા તમારે? નહીં, પૈસા જ ન દેવા પડે તો આર્થિક વ્યવહાર ક્યાંથી? ઓકે, રૂપિયા 5,000 નું શ્રીજી ફર્નિચર માર્ટ માંથી ફર્નિચર ખરીદ્યું, ઉધાર વ્યવહાર અથવા તો શાખ પરનો વ્યવહાર.
કારણ કે વ્યક્તિનું નામ આપ્યું છે, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિનું નામ આપ્યું છે. ઓકે, બિન આર્થિક અને અન્ય વ્યવહાર એક જ નહીં. બિન આર્થિક અને એક જ ન થાય. મેં ગયા બુધવારનો લેક્ચર હજી તમે કોઈ રિવાઇઝ કર્યો નથી. આમ નામ ચાલુ એ ચાલુ, સાહેબ શીખવાડે રાખે ને આપણે હા રાખવાની, એવું કર્યું છે. બીજું ચેપ્ટર ફરી વખત કહું છું, જો તમને બીજું ચેપ્ટર આવડી ગયું ને તો તમને 4 થી લઈ 9 ચેપ્ટર સુધી બધું જ આવડશે. માત્ર બીજું ચેપ્ટર તમે પાકું કરો, એ જ આખું મેન છે. બીજું ચેપ્ટર આવડી ગયું એટલે 4 થી લઈ 9 સુધી બધા જ ચેપ્ટર આવડી ગયા. અને પહેલી પરીક્ષામાં 10 ચેપ્ટર સુધી આવવાનું છે તમારે. જ્યારે પણ પહેલી પરીક્ષા હોય ને 10 ચેપ્ટર સુધી આવવાનું છે. રેડી? ચોથું, ₹5000 નું શ્રીજી ફર્નિચર માર્ટ માંથી ફર્નિચર ખરીદ્યું. આ થાય કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. કઈ થાય? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ થાય. એટલા માટે અહીંયા કયો વ્યવહાર આવ્યો? ઉધાર. જે વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય એ વ્યવહાર ઉધાર વ્યવહાર. જે વ્યવહારમાં શાખ કે ઉધાર શબ્દનો ઉલ્લેખ થયો હોય ઉધાર વ્યવહાર. બાકીના બધા રોકડ વ્યવહાર. ત્યાર પછી પરીક્ષામાં પૂછાય, નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર તે જણાવો. નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર તે જણાવો. ચલો, સૌપ્રથમ ₹6000 નો માલ વેચ્યો, નાણાં ચેક થી મળ્યા. કયો વ્યવહાર થઈ ગયો? નાણાં ચેક થી મળ્યા. રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર. ₹500 ભાડાના ચેક થી મળ્યા. રોકડ વ્યવહાર. 700 ટેલિફોન બિલ ચેક થી ચૂકવ્યું. રોકડ વ્યવહાર. ઓહો, આમાં બધા રોકડ જ વ્યવહાર છે. જો ચેક આપ્યો, રોકડ વ્યવહાર થઈ ગયું. આવા પરીક્ષામાં આવા દાખલા પૂછાઈ શકે કે ખાતાનું વર્ગીકરણ કરો. આવા પૂછાય. શું પૂછાય? ખાતાનું વર્ગીકરણ કરો. ઉદાહરણ જોઈ લેજો. ખાતાનું વર્ગીકરણ કરો. ખાતાનું વર્ગીકરણ કરો એવું આપણને પરીક્ષામાં પૂછાય તો આપણે વ્યવસ્થિત બધું જ લખવું પડશે. રેડી? કે કયા ખાતામાં આવે. ઓકે, ચોથો ઉધાર ના આવે નહીં. ચોથો ઉધાર નો આવે કારણ કે અહીંયા છેલ્લો શબ્દ વાંચો. ચેક આપ્યો. નામ ભલાઈ પણ છેલ્લે શું આપ્યું છે? ચેક આપ્યો. એટલા માટે ઓકે, ચાલો. નીચેના વ્યવહારો નીલિમાના ચોપડે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા? રેડી? કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા થશે તે દર્શાવો. ત્રીજું ન સમજાણું. અરે યાર, 700 નું ટેલિફોન બિલ ચેક થી ચૂકવ્યું. જે વ્યવહારમાં રોકડ, બેંક, ચેક આવો શબ્દોનો ઉલ્લેખ થયો હોય એને રોકડ વ્યવહાર કહેવાય. સિમ્પલ. ધીસ ઇઝ રોકડ વ્યવહાર. ધીસ ઇઝ રોકડ વ્યવહાર. રેડી? ચાલો. 8000 નો માલ 15000 માં નીલાને વેચ્યો. છેલ્લો શબ્દ વેચ્યો. અહીંયા હું ઓકે, ચાલો. નીલાને વેચ્યો. માની લો કે આ નીલા છે. રેડી? આ નીલાને ધંધો, હું ધંધો છું, મેં નીલાને માલ વેચ્યો. તો નીલા કયા ખાતામાં આવશે? એ કહેશે મને કોઈ. નીલા કયા ખાતામાં આવે? બુદ્ધિ. નીલા કયા ખાતામાં આવે? વ્યક્તિ ખાતામાં. વાહ ભાઈ વ્રજ, વેરી ગુડ. નીલા કયા ખાતામાં આવે? વ્યક્તિ ખાતામાં. ધંધાએ નીલાને માલ વેચ્યો એટલે નીલા વ્યક્તિ ખાતું. આ વ્યક્તિ લાભ લેનાર કે આપનાર? આ વ્યક્તિ લાભ લેનાર છે કે આપનાર? લાભ લેનાર. અને લાભ લેનારનું ખાતું શું થાય? ઉધાર. એટલે લખીશ નીલા ખાતે ઉધાર. નીલા ખાતે ઉધાર. રેડી? ઓકે, આપણે માલનું વેચાણ કર્યું.
ધંધાએ માલનું વેચાણ કર્યું તો ધંધામાં માલ આવે કે ધંધામાંથી માલ જાય? ધંધાએ માલનું વેચાણ કર્યું તો ધંધામાંથી માલ જાય, અને માલ જાય તો વેચાણ ખાતું જમા થાય. શું થાય? વેચાણ ખાતું જમા. વેચાણ ખાતે જમા. તમારે યાદ રાખવાનું છે, કાગળમાં ઓલું લખ્યું ને એમાં હજુ એક વિગત લખવાની રહી ગઈ છે. એ વિગત કાગળમાં લખી લેવાની છે. ઓકે, અહીંયા હતું રોકડ, અહીંયા હતું બેંક. જો એ અહીંથી વહી ગયું છે, એ તમારે છે ને રેકોર્ડિંગ જ જોવું પડશે અને રેકોર્ડિંગ માંથી જ લખવું પડશે. માલની ખરીદી બરાબર માલ આવે બરાબર ખરીદ ખાતું ઉધાર. માલનું વેચાણ બરાબર માલ જાય બરાબર વેચાણ ખાતું જમા. માલની ખરીદી કરો તો માલ આવે તો ખરીદ ખાતું ઉધાર. માલનું વેચાણ કરો તો માલ જાય તો વેચાણ ખાતું જમા. કાગળમાં લખવાનું છે આ સાથે સાથે. ક્યાં લખવાનું છે? કાગળમાં લખવાનું છે. સાથે સાથે કાગળમાં લખતા રહેજો. ઓકે, ચાલો તો આગળ વધીએ. 2000 નો માલ રમણને પરત કર્યો. માની લો કે આ રમણ છે, 2000 નો માલ રમણને પરત કર્યો. એટલે એનો મતલબ એમ થયો કે પેલા રમણ પાસેથી આપણે ખરીદી કરી. 2 જ મિનિટમાં આવું, 2 જ મિનિટ. ચાલો, 2000 નો માલ રમણને પરત કર્યો. માની લો કે આ રમણ છે. આ કોણ છે? રમણ. રેડી? ઓકે, ચાલો. તો આ રમણને આપણે માલ પરત કર્યો તો પેલા રમણ પાસેથી ખરીદી કરીએ છીએ અને એ ખરીદી પાછી પરત કરવાની છે. ખરીદી કરો તો માલ આવે તો ઉધાર. એ જ ખરીદી પાછી જાય તો જમા. રેડી? ખરીદી કરો તો માલ આવે તો ઉધાર. ખરીદ પરત કહેવાય. વ્રજભાઈ શું કહેવાય એને? ખરીદ પરત. રેડી? આ ખરીદ પરત આપણે કોને કર્યું? તો કે રમણને. રમણ કયા ખાતામાં આવે? રમણ કયા ખાતામાં આવશે ભાઈ? વ્યક્તિ ખાતામાં. રેડી? વ્યક્તિ ખાતામાં. આ રમણ લાભ લેનાર થયો કારણ કે માલ એની પાસે છે. તો લખીશ રમણ ખાતે ઉધાર. રમણ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. રમણ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. 1500 નો માલ નીલા એ પરત કર્યો. માની લો કે આ નીલા છે. આ કોણ છે? નીલા આપણને માલ પરત કરે તો પેલા આપણે વેચાણ કર્યું. આ નીલાને પેલા આપણે નીલાને શું કર્યું? વેચાણ કર્યું. ચાલો, આ વેચાણ કરી ગયું. પછી માલ ખરાબ આવ્યો એટલે નીલાએ શું કર્યું? આપણને પરત કર્યું. માલ જાય તો જમા, પરત આવે તો ઉધાર. એટલે વેચાણ પરત ખાતે ઉધાર. વેચાણ પરત ખાતે ઉધાર. કોણે આપણને પરત કર્યો છે? તો કે સાહેબ નીલાએ. નીલા વ્યક્તિ ખાતામાં આવે. નીલા કયા ખાતામાં આવે? વ્યક્તિ ખાતામાં. એને આપણને પરત કર્યો. ઓહો, તો એ લાભ આપનારનું ખાતું જમા. નીલા ખાતે જમા. ત્યાર પછી ₹500 લારી ભાડાના છેલ્લો શબ્દ ચૂકવ્યા. છેલ્લો શબ્દ જ જોઈ લેવાનો. ચૂકવ્યા. ચૂકવો તો રોકડ આવે કે જાય? ચૂકવો તો રોકડ આવે કે જાય? ચૂકવો તો રોકડ જાય તો જમા. રોકડ ખાતે જમા. શેના ચૂકવા છે સાહેબ? તો કે લારી ભાડાના. લારી ભાડાના ચૂકવો ને તો ધંધાને ખર્ચ થાય. લારી ભાડાને, યસ યદભાઈ, લારી ભાડાના ચૂકવો ને તો ધંધાને ખર્ચ થાય. અને ખર્ચ કે નુકસાન શું થાય? તો કે ઉધાર થાય. તો અહીંયા લખીશ લારી ભાડા ખાતે ઉધાર. લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. જો આ આવ્યું માલની અન્ય રીતે જાવક. રેડી? માલની અન્ય રીતે જાવક. કપાળ ઉપર લખવાનું છે. કપાળ ઉપર મીન્સ શું કહેવાય? તમારે પેલું કાગળ છે ને, કાગળમાં પણ લખવાનું છે કે માલની અન્ય રીતે જાવક. માલની અન્ય રીતે
જાવક, કાગળમાં લખવાનું છે કાગળ, બરાબર ખરીદીમાં ઘટાડો, બરાબર ખરીદ ખાતું જમા થાય. ખરીદ ખાતું શું થાય? જમા થાય. તમને એમ થતું છે કે સાહેબ વારા ઘડીએ કેમ આવું કરે છે? એ હું સેવ કરું છું, ગાંઠિયા નથી કરતો. હું કરું છું? સેવ કરું છું. 9 પાવર જાય તો આપણું આ પડ્યું રહે. ઓકે, માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદ ખાતું જમા. રેડી? તો અહીંયા જો ₹200 નો માલ આગથી નાશ પામ્યો. આને કહેવાય માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદ ખાતું જમા. તો અહીંયા લખીશ ખરીદ ખાતું જમા. ખરીદ ખાતે જમા. સાહેબ ઉધાર હું? તો કે માલ આગથી નાશ પામે તો ખર્ચો થાય, નુકસાન થાય ને. વેરી ગુડ ભગવત ભાર્ગવી. શું થાય? નુકસાન. ખર્ચ કે નુકસાન શું થાય? ઉધાર. એટલે લખીશ આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. ₹5000 કમિશનના છેલ્લો શબ્દ મળ્યા. મળે તો રોકડ આવે, આવે તો રોકડ, સોરી, મળે તો રોકડ આવે, આવે તો રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. શેના મેળા છે સાહેબ? તો કે દલાલીના. શેના મેળા છે? દલાલીના. દલાલીના મળે ને તો ધંધા માટે આવક કહેવાય, ઉપજ કહેવાય. રેડી? ઉપજ કે આવક. દલાલીના મળે, કમિશન ના મળે તો કમિશન ધંધા માટે શું કહેવાય? આવક. ચૂકવો તો ખર્ચ, મળે તો આવક. કોઈ પણ હોય, દલાલી હોય, વીમા પ્રીમિયમ હોય, પગાર હોય, ચૂકવો તો ખર્ચ, મળે તો આવક. એટલે અહીંયા લખીશ કમિશન ખાતે જમા. કમિશન ખાતે જમા. રેડી? ચલો 2000 પગારના છેલ્લો શબ્દ ચૂકવ્યો. ચૂકવો એટલે રોકડ આવે કે જાય? ચૂકવો એટલે રોકડ જાય, જાય તો જમા. રોકડ ખાતે જમા. રેડી? શેના ચૂકવા છે સાહેબ? પગારના. પગાર તો ધંધા માટે ખર્ચ કહેવાય. પગાર ધંધા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. તો અહીંયા લખીશ પગાર ખાતે ઉધાર. પગાર ખાતે ઉધાર. થઈ ગયો? તો કે યસ. ચાલો એના પછી આગળ વધીએ તો ફરી વખત પાછો સવાલ આવ્યો છે, નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક તે જણાવો. નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક જણાવો. રેડી? ઓકે, ચાલો સૌપ્રથમ પેલું 22,000 મિલકત મીરાને શાક પર વેચી. આર્થિક વ્યવહાર. આર્થિક. ₹8,000 મજૂરીના ચૂકવ્યા. ચૂકવ્યા શબ્દ છે આર્થિક વ્યવહાર. ત્યાર પછી 9,000 ભાડાના મળ્યા. ₹9,000 છે, મળેલા છે, આર્થિક વ્યવહાર. ₹15,000 દેવું ચૂકતે કર્યું. આર્થિક વ્યવહાર. આ બધા કેવા વ્યવહાર છે? આર્થિક વ્યવહાર. રેડી? ઓલ આર્થિક. નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર તે જણાવો. ₹6,000 નો માલ વેચ્યો. નાણાં ચેક થી મળ્યા. રોકડ. કેવો વ્યવહાર? રોકડ. 500 ભાડાના ચેક થી મળ્યા. રોકડ વ્યવહાર. રોકડ. 700 ટેલિફોન બિલ ચેક થી ચૂકવ્યું. રોકડ વ્યવહાર. રોકડ. ચેક આપ્યો. રોકડ. આવું જ પૂછાશે હો. પછી પૂછાય ખાતાનું વર્ગીકરણ કરો. ખાતાનું વર્ગીકરણ કરો. ખાતાના વર્ગીકરણમાં વ્યક્તિ ખાતું છે, બિન વ્યક્તિ ખાતું છે, માલ મિલકત ખાતું છે કે ઉપજ ખર્ચ ખાતું છે. આવું પરીક્ષામાં પૂછાઈ શકે છે. આવું પરીક્ષામાં પૂછાઈ શકે છે. રેડી?
ખાતાનું વર્ગીકરણ વાળું કદાચ લીધું હોય કે ન લીધું હોય ખબર નથી. આર્થિક વ્યવહાર કે બિન આર્થિક વ્યવહાર તે સમજાવો. આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે તે સમજાવો. રેડી? ઓકે, ચાલો સૌપ્રથમ 10,000 ની મિલકત ખરીદી. ભાઈ ખરીદેલી છે આર્થિક વ્યવહાર. ખરીદી છે આર્થિક વ્યવહાર. 10,000 નો માલ ઓર્ડર વચન મળ્યું. ઓહો, આમ જોઈ લો. હું કીધું? ઓર્ડર નું વચન મળ્યું, ઓર્ડર આપ્યો નથી. બિન આર્થિક. બિન આર્થિક. 12,000 નો મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદે. આર્થિક વ્યવહાર. એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર. 20,000 માં મિલકત વેચી. આર્થિક વ્યવહાર. સેલ્સમેન વધારવા માટે ચર્ચા વિચારણા કરી. બિન આર્થિક વ્યવહાર. થઈ ગયો? ચાલો, આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે. રેડી? આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે. ત્યાર પછી ખાતાનું વર્ગીકરણ પણ તમને પૂછાઈ શકે. ખાતાનું વર્ગીકરણ કરો. રેડી? ચાલો, એમાં પેલું પૂછાય ફર્નિચર. ચાલો, ફર્નિચર કયા ખાતામાં આવે? ફર્નિચર કયા ખાતામાં આવે? ખાતાના વર્ગીકરણમાં માલ મિલકત ખાતામાં. રેડી? અહીં લખીશ માલ મિલકત ખાતું. રેડી? ચાલો, ત્યાર પછી વેચાણ. આ બીજો શબ્દ લખીશ હું વેચાણ. વેચાણ કયા ખાતામાં આવશે? વેચાણ કયા ખાતામાં આવશે? તો કે સાહેબ માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતું. ત્યાર પછી ત્રીજું લખીશ કમિશન. કમિશન કયા ખાતામાં આવે? કમિશન. કમિશન યસ, ઉપજ ખર્ચ ખાતામાં. ઉપજ ખર્ચ ખાતું. ત્યાર પછી ચોથું આપણે લઈએ મૂડી. મૂડી કયા ખાતામાં આવે? મૂડી યસ, વ્યક્તિ ખાતામાં. કયા ખાતામાં? વ્યક્તિ ખાતું. ત્યાર પછી પાંચમું લઈએ સરદાર સ્ટોર્સ. સરદાર સ્ટોર્સ કયા ખાતામાં આવશે? વ્યક્તિ ખાતામાં. વ્યક્તિ ખાતું. ત્યાર પછી છઠ્ઠું શું લેશું? મજૂરી. મજૂરી કયા ખાતામાં આવશે? મજૂરી. મજૂરી ઉપજ ખર્ચ ખાતામાં. ઉપજ ખર્ચ ખાતું. ત્યાર પછી સાતમું બેંક કયા ખાતામાં આવે? બેંક. બેંક કયા ખાતામાં આવે? તો કે માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતું. રેડી? આઠમું વરાછા બેંક કયા ખાતામાં આવે? વરાછા બેંક. વ્યક્તિ ખાતું. ડિફરન્સ છે બેંકમાં અને વરાછા બેંકમાં. ઓલી ખાલી બેંક છે અને આ શું છે? વરાછા બેંક છે. રેડી? તો ખાલી બેંક હોય એનો મતલબ એવો થયો કે અહીંયા ચેક શબ્દ ઉલ્લેખ થયો હોય. ચેક શબ્દનો. કયા શબ્દનો ઉલ્લેખ થયો હોય? ચેક શબ્દનો ઉલ્લેખ થયો હોય એટલે એ માલ મિલકત ખાતામાં આવે. પણ વરાછા બેંક છે એ શેમાં આવશે? વ્યક્તિ ખાતામાં. એના પછી નવમું યંત્ર આપ્યું હોય. યંત્રો. યંત્રો કયા ખાતામાં આવશે? યંત્રો તો કે માલ મિલકત ખાતામાં.
માલ મિલકત ખાતું. રેડી? આવી રીતના પૂછાય છે. ઓકે, પરીક્ષામાં આમાંથી જ આવશે. આવતીકાલે પણ આ જ દાખલો એક જ દાખલો લેવાના છીએ, થોડો ઘણો જ લેવાના છીએ. બહુ વધારે આ ચેપ્ટરનું બહુ એટલું બધું ખાસ મહત્વ નથી, પણ આમ બહુ મહત્વ છે. ઓકે, ચાલો. તો વરસાદની થોડી સિઝન છે, ક્યારેક ક્યારેક પાવર જતો રહે છે, તો જ્યારે પણ ક્લાસ બંધ થઈ જાય ત્યારે સમજવું કે આજની જેમ પાવર ગયો હશે. સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે. કહેવાય છે કે દરેક શાળાઓ મહાન છે, દરેક શિક્ષકો મહાન છે, દરેક વિદ્યાર્થીઓ મહાન છે. જય હિન્દ, જય ભારત.